મિત્રો, કેમ છો? આપણે બધાએ મજામાં? જય માતાજી બધાને। તો આજે આપણે સી વાળીએ અને જો આપણે વાળ્યું છે ઝાડ છે, આપણે સાહટીઓ કહેવાય આને આપણે જઈશીએ અત્યારે આપણે જીરામાં આંટો મારવા। તો બ્લોગમાં જોડાયા રહીજો। જય માતાજી। જો આપણે રાતર જાય કહેવાય અને રાતર જાય છે જો આ રીતે। તો આપણે જોવાનું ભૂલતા નહીં, આપણે પાછો કેમેરો કરીશું અને આપણે જઈશું જીરામાં આંટો મારવા। તો જીરામાં આપણે તો જય માતાજી। જો આ રીતે જીરું છે, જો એ જોઈ શકો છો। આ રીતે આપણે ઉપર લીધું છે જીરું અને કાઢવાનું છે અલરમાં। તો બ્લોગમાં આપણે જોડે રહીજો। જો આ રીતે કુંજા કરી રહ્યા છે કુબા, અને આપણે કુબા કહેવાય। જો આ રીતે હાલો મિત્રો, જો આપણે જોઈ શકો છો આપણે મિત્રો આપણે શાકમાં નાખવામાં મસાલો। જો આ રીતે આપણે મસાલો છે, તમે જોઈ શકો છો। આપણે આ શાકમાં નાખી એટલે બહુ સુગંધ આવે, ખાવાની બહુ મજા આવે। તો આપણે જીરા મસાલા નાખી સોડા પીવી એમાં આપણે આ જ મસાલો હોય, જીરાનો જ મસાલો। તો આપણે બ્લોગમાં આપણે જોડાઈ રહીજો। જય માતાજી। આ રીતે આપણે જીરું ઉપાડી લીધું છે અને આપણે આ બાજુ રીંગણી હતી અને આ બાજુ આપણે ઘઉં છે। ઘઉં હજી પાક્યા નહીં, હજી પાકતા આવે છે આ રીતે। અને જો કુબા કરી વાળ્યા છે અને આપણે શું ઉડે નહીં પાથરા એ માટે આવી રીતે જે આપણે હલર આવશે જે આપણે જીરું કાઢવાનું છે એના તો આપણે દાણા જ નીકળશે, ચોખ્ખા દાણા નીકળે। તો એના આપણે આ રીતે છે, હજી જીરું બધું ઉપડી ગયું છે અને આજે આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ, તમે આપણે જોઈ શકો છો। તો આ રીતે આપણે જોવાનું ભૂલતા નહીં। તો આપણે પાછો કેમેરો ચાલુ છે અને આ રીતે જો આપણે પણ અત્યારે જીરામાં આંટો મારતો આવી ગયા છીએ અત્યારે। તો તમે જોઈ શકો છો। જો આ રીતે આપણે મસાલો કહેવાનો, જો આને આપણે મસાલો કહેવાય। સુગંધ આવે મસ્તની એક નંબર, એમ અંતર નાખ્યું ને એવી સુગંધ આવે આની। આ રીતે જો આ રીતે ચાલુ છે। તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો। જય માતાજી। તો હાલો મિત્રો, જો આપણે જીરામાં તો જીરું ઉપડી ગયું છે, બધું જીરું ઉપાડી લીધું છે અને જો પાછળ જો કુંજા કરી વાળ્યા છે અને આપણે આગળ એક કુંજા કરી વાળ્યા છે, તે બધા જીરું બધું ઉપડી ગયું છે। અને આપણે જો અત્યારે વરસાદની આગાહી ફૂલ દીધી છે આગાહી, અને જો આપણે બધી બાજુ વાદળા થઈ ગયા છે। તો આપણે થોડાક દીમાં હવે આપણે જીરું કાઢી લેવું પડે અને વરસાદનું વાતાવરણ ફરી ગયું છે અને આ રીતે આપણે પાછળ ઘઉં ઊભા છે અને આ રીતે આપણે વરસાદ આદરમાં આવી ગયો છે। કેમ માવઠું અત્યારે થાય તો આ ખેડૂતને કેવું બગડે જીરું આમ જો આ રીતે। તો આ વરસાદ થાય તો આમાં વાર કેટલી લાગે। આ રીતે આપણે પાથરા કરી લીધા છે ભેગા અને આપણે 2 દીમાં કાઢી નાખવાનું છે। વરસાદના હિસાબે આનું નક્કી ન કે હાલતા વરસાદ થાય તો ઘાસનું બધું બગાડે, તો એના માટે આપણે કાઢી લેવાનું છે જીરું। તો આપણે બ્લોગમાં આપણે આ રીતે જોડાઈ રહી જો આ રીતે આપણે બધી બાજુ પાથરા ભેગા કરી નાખ્યા છે અને જય માતાજી। તો આપણો બ્લોગ આવે તો જોવાનું ભૂલતા નહીં। જય માતાજી। જો આ રીતે તો હાલો આપણે બ્લોગ કરીશી અને આપણે જઈશું હવે ઘરે। ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, જો ઘરે જવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, જો આઠમું થઈ ગયો છે। તો જય માતાજી। તો આપણે જઈશું હવે ઘરે।
જીરું ઉપડી ગયું છે, હવે કાઢવાનું છે હલરમાં. મશીન આવશે તો એનો બીજો બ્લોગ આવશે, તો એ જોવાનું ભૂલતા નહીં. જો આ રીતે